બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના સમણવાથી ખુડલાનો જૂનો માર્ગ પર કાદવના જામ્યા થર રસ્તા પર કાદવ કીચડ જામી જતા રાહદારીઓ પરેશાન। 100 થી વધુ બાળકો આ માર્ગમાંથી શાળાએ પસાર થઈ રહ્યા છે। કેટલાક ગામો જો કે પાણી અને કાદવના કારણે અનેકવાર સ્થાનિકો બન્યા છે પરેશાન। જૂના માર્ગ પરથી કાદવ અને કીચડ હટાવી માર્ગ બનાવવા કરાઈ રહી છે માંગ। કાદવ કીચડમાં સ્કૂલે જતા બાળકો ચાલવા બન્યા મજબૂર। ક્યાં ગયા કાંકરેજમાં વધારે બનાવેલ રોડ, ક્યાં આગેવાનો લઈ ગયા રોડ। સમણવા ગામ લોકો એ અનેકવાર રજૂઆતને કરી છતાં પરિણામ શૂન્ય। કાંકરેજના બનાવેલ રોડોની તપાસ થાય તો ભાજપના પગમાં આવશે રેલો। આગેવાનોના ખેતરે ખેતરે જોવા મળી રહ્યા છે રોડ। વસ્તીના ધોરણે વિકાસને બદલે થઈ રહ્યો છે પોતાનો વિકાસ। પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમણવા ગામ વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે। સ્કૂલે જતા બાળકો કાદવ કીચડમાં ચાલતા બીમાર પડતા હોવાની બુમરાડ પડી છે। કોઈ ગામના વૃદ્ધ માણસ બીમાર પડે કે પછી કોઈ મહિલા ડિલિવરી હોય તો એક સાંઠ પણ આવી શકતી નથી। ગામના લોકોને પણ કાદવ કીચડમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકી પડી રહી છે। આ શાળા સમણવા ગામથી ખુડલા અંદાજિત 2.5-3 કિલોમીટર આવેલું। ત્યાં 100 બાળકો અભ્યાસ અને 300 માણસોની રોજબરોજ અવરજવર થાય છે। ગામના લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। સરકાર આ કાચા માર્ગ ઝડપી પાકો બને તે માટે ગામ લોકોએ સરકારને રજૂઆત કરી છે। તો મીડિયાના અહેવાલથી કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગશે ખરા તે આવનારો સમય બતાવશે। મારું નામ નાગજીભાઈ મેવાભાઈ સોલંકી, હું ગામ સમાણવાનો રહેવાસી છું અને અમારે ખોડલાથી સમાણવા જવાનો રસ્તાની બહુ તંગી પડે છે। છોકરાઓને જવાનું એમ કે નથી, ઢીંચણ પાણી પડે છે, એટલે સરકારને અમારી એટલી વિનંતી છે કે રસ્તો બનાવી આપે। રમેશભાઈ મેવાભાઈ સમણવા। આમ જોઈએ તો સમણવાથી ખોડલાનો વર્ષો જૂનો આ રસ્તો છે, પરંતુ અહીંયાથી 100 થી વધારે બાળકો રોજે સમણવા પ્રાથમિક શાળાએ શિક્ષણ લેવા માટે જાય છે, પણ ઘૂંટણસમાં પાણી અને કીચડને કારણે બાળકો જઈ શકતા નથી અને વારંવાર સરકારશ્રીના ધ્યાન ઉપર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રસ્તાનું કોઈ કામકાજ થયેલ નથી। આમ જોઈએ તો કોકરેજ તાલુકાની અંદર એમ કે જે આગેવાનો છે એમના ઘર સુધી તો ઠીક છે, પણ ફાર્મ હાઉસ સુધી પણ રોડો બનેલા છે। જ્યારે એક લાચાર અને જે રજૂઆત ન કરી શકતા હોય એવા ખેડૂતો પીડિતોના દીકરા દીકરીઓને આજે રોડ માટે વલખા મારવા પડે છે, તો ખરેખર સરકારને આ બાબતે યોગ્ય વિચારણા કરી અને તાત્કાલિક ધોરણે કંઈક રોડ માટે વિચારણા કરવી જોઈએ એવી અમારી આ સૌ ખેડૂતોની માંગણી છે। વધુમાં મુખ્યમંત્રી સાહેબ સુધી પણ આ વિડીયો જાય એના માટે હું કહું કે કોમ્પ્યુટરની અંદરથી દાણા નીકળતા નથી, તમે બનાવી શકો ખરા, વાસ્તવિક ચિત્ર ઊભું ન કરી શકો, એટલે ખરેખર આ ખેડૂતોની દૂધ ભરાવાની પરિસ્થિતિ વત્તા જે એમનો માલ છે એ તૈયાર કરવાનો એના માટે બધી ઘણી તકલીફો પડે છે। એટલે રોડ રસ્તો તાત્કાલિક બને એવી અમારી ખેડૂતોની માંગ છે, તો લોકોને અને વિદ્યાર્થીઓને પણ રાહત થાય। દવાખાના જવું હોય, કોઈ મરી જાય તો અમે લોકો ટ્રેક્ટર મારફતે સ્મશાનની અંદર લઈ જતા હોય છે એમનું શવ। આટલી બધી મોટી તકલીફ પડવા છતાં કંઈ થતું નથી, તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે જેમ બને તેમ જલ્દી આ રસ્તાનું નિરાકરણ લાવે અને પાકો રોડ અમને બનાવી આપે। વિજયજી હેમાજી, સમણવાથી ખોડલાને જોડતો માર્ગ બિલકુલ વરસાદના કારણે કીચડ થઈ ગયું છે, જેમાં સ્કૂલે જવા બાળકોને બહુ તકલીફ પડે છે। તેના લીધે સ્કૂલના છોકરાઓને ટ્રેક્ટર દ્વારા મેળવા જવું પડે છે રોજ। એટલે સરકારને એટલી નિવેદન છે કે સમણવાથી ખોડલાને જોડતો માર્ગ રોડ બનાવી આપવા વિનંતી। ભૂત બકાજી, અમારે સમણવાથી ખોડલા સુધી જૂનો માર્ગ અમને ગારામાં ચાલવાથી તકલીફ પડે છે। અમને અમારી એક માગ છે, અમને અહીંયા રોડ બનાવી આપો। મારું નામ ઠાકોર ઈનાબેન છે। અમારા ખોડલાથી સમણવા સુધીના રસ્તા બહુ ગારો છે। વરસાદથી અમને હેડવાની તકલીફ પડે છે, જેથી સરકારને અમારે વિનંતી છે કે રોડ બનાવી આપે।